જો આજે શાંતિથી બાર ઓટે બેઠા બેઠા લસણ ફોયલું, Yes. પછી અંદર આવીને દીવાબત્તી કર્યા, દીવાબત્તી કરીને લસણવાળી ચટણી લાલ ચટાકેદાર મસ્તીની ખાંડી નાખી, કારણ કે આજે મારે બનાવવા હતા ખાટિયા ઢોકળા, તો એના માટે ખીરું તો મેં સવારે જ પલાળી દીધું હતું. Wow. અને પછી આંધણ ગરમ કરવા મૂકી દીધું, ખીરામાં નાખ્યું મીઠું, સોડા અને પાણી નાખીને એકદમ હલાવીને પાછા ઢોકળા મૂકી દીધા. અને જોઈએ હવે ઢોકળા કેવાક થાય છે, કારણ કે મને બહુ રસોઈ બનાવતા નથી આવડતી. અને આ બે બાપ દીકરી ગામમાંથી આવીને જો પાણી પીધું ઠંડુ, પછી એના પપ્પા શાંતિથી બેઠા બેઠા મેચ જોવે છે IPL. અને પછી નેત્રીબેન છે ને મને કહે છે કે મમ્મી ઢોકળા ક્યારે થશે, એટલે મેં કીધું તું શાંતિ રાખ, મને એ જ ચિંતા છે, કારણ કે ઢોકળિયું ખોલું ત્યારે ખબર પડે કે ઢોકળા કેવા થયા છે. ને આ બે જણા છે ને એક્સરસાઇઝ કરે છે કે બે ઢોકળા વધારે ખવાય, પણ એને ખબર નથી કે આજે ઢોકળામાં લોચો થવાનો છે, મને શંકા છે. અને પછી છે ને જમવા બેસવાનો ટાઈમ થયો ને ત્યાં તો એના પપ્પા માથું ખંજવાડે કે આ ઢોકળા બનાવ્યા હતા ને આજે આવું ક્યાંથી આવી ગયું. પણ વાત જાણે એમ છે કે ઢોકળા મારાથી થયા જ નહીં હારા, સોડા વધારે પડી ગયો, લાલ લાલ ઢોકળા થઈ ગયા. અને પછી એના પપ્પાને તાત્કાલિક આ બધું લેવા જવું પડતું. આ પૂરો વિડીયો અમારો અનિલ નેત્રી બ્લોગના નીચેમાં ચેનલ છે, એમાં જોઈ લેજો સર્ચ કરીને. બાય.